ભગવાનની. દામજી રામ, ગરીબદાસ, સુખરામ, બુધગીર, નુરાબ, રામદેવજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, ગૌ તાપી, સત્ય સનાતન. ઓમ નમઃ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. એક જીવ જે રામ ઉપાસી રે, એને મટે અમરાયની ફાંસી રે. જેણે નામ નક્કી કરી જાણ્યું રે, એણે અખંડ બ્રહ્મ સુખ માણ્યું રે. રે સીતારામ મુખે નિત્ય બોલે રે, એને જાણવા દેવની તોલે રે. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. જે હશે પ્રભુજીના પ્યારા રે, એને જાણવા જગતથી ન્યારા રે. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ. જેને ધનુષ ધરી ધણી ધારા રે, એને અનંત કુળને યોધાર્યા રે. જેને દીન જાણીને અન દીધું રે, એને યગમ તીરથ કરી લીધું રે. જેને અવધપતિનો ઓળો છે, એને અલ્પ પડે નહીં સોળો રે. જે કોઈ રઘુવીરજીના ગુણ ગાશે, એના સંકટ સર્વે નાશે રે. એના દુખડા સર્વે વાગે રે. એને સુખડા સર્વે આવે રે. એ સુખરામના સ્વામીને ભજજો રે, ખોટા તર્ક વિતર્ક ને તજજો રે.
હે સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 હે સીતારામ રામ રામ રાજા રામ 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 હે સીતારામ રામ રામ રાધે શ્યામ 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 હે સિયા રામ 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 રાજા રામ 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 હે સિયા રામ 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 રાજા રામ 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 હે સિયા રામ 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 રાજા રામ 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 સદગુરુ ભગવાન પ્રીતમદાસ બાપુની પ્રીતમ વાણીની માલપાથી પ્રેમનું અંગ પ્રેમ પંથ અતિ કઠિન जैसे खांदा की दार प्रेम पंथ भगवान अरे प्रेम थाओ तो ईज प्रेम वाली वाणी सुखराम बापू ये अनुभव करी અને દલુ બાપુએ હમણાં સરસ મજાના ઢાળ રાગ પ્રેમ અને અનુભવથી ગાય તો આ જીવ સૂતો તો છે મહાપુરુષે યત્ન કરી અને જગાડવાની કોશિશ કરી તો હું સૂતી હતી ઝબકીને જાગી સદગુરુ જગાડે બીજું તો બધા હુરાવા વાળા જ છે શું કરે પૂરાઈ ગયું પછી કેટલું આયુષ કેટલા જન્મ કેટલા અવતાર ક્યાં આવ્યા જાય કે ખબર પડે તો આમાં જે ઝબકીને જાગી ગયા એનું કામ છે ને પાછા સૂતા નહીં એનું પાછા હુઈ હોત જાય પાછા વાંધો ન્યા આવે તો સૂતા છે ક્યાં આ જીવ સૂતો છે ક્યાં અજ્ઞાનમય રાત્રિ મોહમય રાત્રિ મહાપુરુષો ઢોલ વગાડી અને જગાડે એ પણ એક પ્રેમની વાણી છે સુખરામ બાપુની ગોપનીયતાની વાણી તો કોને જગાડી આપણી સુરતા રાણી અને ખેલ તો સુરતાનો જ છે ને પણ આપણે કેટલા જન્મ સુધી તો સુરતાની ખબર નથી થોડા સંત સમાગમ થાય સત્સંગની મેલ પર કથા વાર્તામાં બેસે ત્યારે એ થોડી ઘણી સુરતાની ખબર પડે વ્રથેની ખબર પડે મનની ખબર પડે શીતની ખબર પડે આ ભૂમિકાઓ બધી આંતરિક છે આપણે ગાવી તો ખરા સાંભળવી પણ ખરા પણ એ લક્ષ્ય પહોંચવું કઠિન છે હમણાં છોકરાઓ ભણતા ભણતા ભજનમાં બેઠા હતા અનુષ્ઠાનમાં એટલે પછી મેં પૂછ્યું કેમ મન રહ્યું અનુભવ શું થયો તો કે ઘડીક મન અહીંયા આવ્યું છે ને ઘડીક અહીંયા આવ્યું છે માળામાં હોય ને તઈ સારું બહાર જાય જયારે સમરણ કરવા બેસે રોટું કાઢવા મળે તો એને સાધન એમ ખબર પડે કે આપણું મન કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવવો જોઈએ થોડો થોડો જાગે છે એ થોડો થોડો ઝબકે છે કે મનની સ્થિતિ કઈ છે ચિત્તની સ્થિતિ કઈ છે વ્રથી કઈ છે શીત કેવું છે એ જાગરણ માટે છે આપણને આપણો અનુભવ થવો જોઈએ કે આપણું શીત ક્યાં ભમે આપણી વ્રથીઓ કેવા ઘાટ કરે વ્રથીની માલપા કેવી ઈચ્છાઓ પ્રગટ થાય મન ક્યાં જાય મન કેમથી નથી થતું પોતાને અનુભવ થવો પડે એ એક ઝબકે છે હાઠ હોહો વર્ષે મનના ઠેકાણા ન હોય બુદ્ધિના ઠેકાણા હોય શીતના ઠેકાણા ન હોય રસીના ઠેકાણા ઈચ્છાની ઠેકાણા ન હોય અને આપણા ઠેકાણા ક્યાં જ જશે બાપ આપણા ઠેકાણાની વાત છે
એટલે ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક ત્યાં ન મળે બીજાની કોઈ બીક, આનંદી હરિનો દેશ કાળક્રમની ગતિની ઠઠ્ઠા ઠેકાણું છે ઈ ઠેકાણાની વાત કરે. હું સૂતી હતી અને ઝબકીને જાગી. ક્યાં જાગી? તો કે વન, 84 નું વન છે, એમાં એક મોરલી વાગી. ત્યાં જવા નથી દેવા. અઘોર વનમાં નહીં, વેરાન વનમાં નહીં. સદગુરુ 84 ના વનમાંથી મુક્ત કરી અને આપણને કયો રાહ બતાવે. પણ આમાં જાગે એનું કામ છે, ભાગે એનું નહીં. આમાં ભાગવાનું નથી, જાગ્યા પછી ભળવાનું, જાગ્યા પછી મળવાનું. વિખોટો પડેલો જીવ છે, જાગ્યા પછી સદગુરુ માધ્યમ દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, ભજન દ્વારા એ બધા ધક્કો મારે. આમાં બહુ ઝીણવટ ભરી આ ભૌતિક વ્યવહારિક આ મહાપુરુષની વાત ન હોય, એવી વાણી નથી. આપણને લાગે સહજ કે ભાઈ ગોપીઓ આવું કર્યું છે ને, એવું નથી. પણ એટલે કીધું અવલૌકિક વાતું છે આ એવી. કેવી છે? અવલૌકિક. અચ્છા, લોકે બતાવ્યું ગૌલોક સુખમાં ભળ્યા, સાકેત ધામમાં ભળ્યા, વૈકુંઠમાં ભળ્યા. આપણે ભાળ્યું નથી, પણ મહાપુરુષોની વાણી આપણને પુરાવા આપે એવું સુખ પ્રાપ્ત થયું. કારણ કે જેને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, અદેખાય આ બધા સમન્વય થઈ ગયા, એ વિસરાઈ ગયું છે. સમુદ્રની માલપા જેમ મોજા આવતા હતા અને એક રૂપ થઈ ગયું. એટલે અંબુ મધ્યે દિશે સે આકાશ રે વೈ રાટે મારી નજરે સડ્યું રે, સતગુરુ સંતે કીધી અમને શાન રે ઓળ ખાયો નીદ આત્મારે, સતગુરુ સંતે જગાડ્યા. તો આપણે સુતા છે તો મહાપુરુષોએ આ મનુષ્ય અવતારની માલપા ક્યારે યોગનું સર્વૈયું કરી અને ક્યારેય કોઈ પણ ક્ષેત્રની માલપા જાગી શકાય એ માટે સહજતાથી કીધું કે વનરાવન મોરલી વાગી. ક્યાં વાગી? અને ભગવાન ગોકુળ એની માલપા વૃંદાવન, રમણરેત, નંદનવન ગોપીઓને જગાડી. અનેક જન્મના પુણ્ય સુકૃત અને ભાગ્યનો ઉદય થાય અને ત્યારે ભગવાનની સદગુરુની સંગાથી રહેવાનો આપણને અવસર પ્રાપ્ત થાય. રહેવું છે પણ નથી રહેવાતું. રહેવું હોય, સુખ લેવું હોય, આનંદ લેવો હોય પણ ન લેવાય. કૌશલ્યાને તો એવી જ ગણતરી હતી. શત્રુપાએ જયારે એવું તપ કર્યું, એવું તપ કર્યું, એવું તપ કર્યું, મનુ અને શત્રુપા એકદમ કલીનતા, શુદ્ધતા, નવનીત માખણ જેવું હૃદય, કોઈ પણ ઈચ્છા આકાંક્ષાનું નહીં, એવી આમ નિર્મલ મન. ભગવાને તો પછી સબરીને કીધું. જે સબરીની હાલત હતી, સબરીની હાલત કેવી? એક વૃદ્ધ ડોશી, કોઈ આકાંક્ષા નહીં, પુત્રની નહીં, પરિવારની નહીં, સંપત્તિની નહીં, મોક્ષની નહીં, ગતિની નહીં, કોઈ નહીં. એક મારા સદગુરુની જ્યોતને મેલપા મેળવી જો વાત, અને તમે સાક્ષી રહેજો. ભગવાન પરિબ્રહ્મ સૌદ બ્રહ્માંડના અધિપતિ, નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મની સાક્ષીની માલપા, એના સ્વરૂપની માલપા આ વ્રથી, આ સુરતા, આપણું અંતસ્કરણ શુદ્ધકરણ થાય તો એની માલપા પ્રગટ થાય. એવી ઘટના આગલા જન્મની માલપા એવી કલીનતા પ્રાપ્ત થઈ. કોને? માતા શત્રુપાને. કોઈ માંગણી નહીં, પણ છતાંય એક ઈચ્છા હતી, અને ભગવાનની ઈચ્છા કે શુદ્ધ હૃદય થાય એટલે પ્રગટ થવું, સુખમાં પ્રગટ થવું, પૂરમાં પ્રગટ થવું. સેજ ભગવાન છે જ આપણે ઓરમાં છે, માયાના, અજ્ઞાનમાં, વાસનાના અને કર્મની ઓરની માલપા છુપાયેલો.
એવું અવ્યક્ત બ્રહ્મ એ પ્રગટ થયું. અને છેલ્લે કૌશલ્યા એની ઈચ્છા હતી કે હું ગોદમાં રમાડું. પરમાત્મા હારે રહેવાની કેટલી આકાંક્ષાઓ જીવને હોય કે હું સુખ પ્રાપ્ત કરીશ, પણ પરમાત્મા વ્યાપ્ત બ્રહ્મ છે. તો થોડા દિવસ રહ્યા, ગુરુકુળને મેલપા જ્ઞાન માટે જગતને બતાવ્યું અંગીકરણ પ્રષ્ટ કરવા હાટું પારસમણીને પ્રષ્ટ કરીને સોનું થાય એમ સ્વયં બ્રહ્મ હોવા છતાં જગતને બતાવ્યું મારે પણ સદગુરુની જરૂર. અને ગુરુને શરણે ગયા અને પછી જ્ઞાન અંગીકરણ કરી અને પછી આવ્યા. વિશ્વામિત્ર લઈ ગયા અને પાછા સીતાજીને લઈને આવ્યા અને તરત જ રામ 14 વર્ષ વનમાં ગયા. અને પછી 14 વર્ષ સુધી પાછા વિખૂટા પડ્યા. ઈચ્છા તો હતી જ કે પરમાત્મા હારે જ રહેવું છે. અને ગોપીઓને નંદ બાબાને યશોદાને પણ એ જ આકાંક્ષાની ઈચ્છા હતી કે ક્યારે એનાથી શેટા અમારીથી ન જાય, અમે એનાથી શેટા ન જાવી. પણ ભગવાન પાછા રમતા કરી દે. એક વખત જગાડે પછી હુતા નથી ને એ જ જોવે. એ જ સ્થિતિ અજમલ રાજાની થઈ. જ્યારે પીર બાપાએ કીધું કે મારે હવે લીલા પૂર્ણ થઈ છે, સુધામ જવાની તૈયારી છે. અને ત્યારે આસક્તિ દીકરાની જે મમતા અજમલ રાજા અને મિલનદેવને કે નહીં, હું કોઈનો દીકરો નથી, હું તો બધાયનો બાપનો બાપ છું, પણ છતાંય તમારી ઈચ્છા અને મારી ઈચ્છા સમન્વય થઈને હું પ્રગટ થયેલો હતો સ્થાપના કરવા હાટું. તો પરમાત્મા રહેવાની કોને ઈચ્છા ન થાય? આપણી પાસે સદાને માટે છે કલીનતાની જરૂર છે. એટલે સુખરામ બાપુ કીધું હું તો સૂતી હતી જબકીની જાગી અને પછી વનરાવન આ મોરલી વાગી. તો આ એક સાધના પણ છે, એક ભાવ પણ છે, એક ઉર્મી પણ છે. 3 વસ્તુ ઘટે આમાં. સાધનાની જરૂર છે. પહેલા સદગુરુ દ્વારા સાધનાના સાધન પ્રાપ્ત કરવા અને સાધના કર્યા પછી અંતસ્કરણ જ્યારે શુદ્ધ થાય પછી આ જે મોરલીની વાત કરી વાગે. આમાં કેમ આગળ બાપુએ સરસ મજાની પેટીની મેલપા જે ભીતરની મેલપા અનુભવ થયો એ બહાર બતાવ્યો. કારણ કે 7 ચક્ર છે, 7 અક્ષર પ્રષ્ટ કરે. 7 અક્ષરમાંથી 36 અને 36 માંથી કાનો માતર અને પછી વ્યંજન અને એમ કરીને આ અક્ષરો શણગારવાળા થઈને વૈખરી દ્વારા બહાર આવે છે. એટલે આપણે પ્રિય લાગે. પણ જે વસ્ત્ર વિનાના નિવસ્ત્ર, શિવને કોઈ વસ્ત્ર નથી. શિવમાંથી જે પ્રગટ થયેલું જે અક્ષર, નિઅક્ષરમાંથી અક્ષરમાંથી આ જે વૈખરી દ્વારા આપણને બધું સમજણ આવે છે. આ બધાને સમજણ આવે અને પ્રશ્ન કરે એટલે આપણને આનંદ આવે. એ ક્યાં એ શ્રવણેથી એ હળવેળ કરતા ભૂમિકાની માલપા નાભી સુધી પ્રશ્ન થાય તો તમને પણ એ વસ્તુની જાગૃતિ થાય અને સંભળાય. તો પેલા આપણે ચક્ર ખોલવા હાટું સુખરામ બાપુએ કીધું નાભી કમળથી નૂરતા નોંધી ખોલ્યા હૃદયના તાળા. સફેદ વસ્ત્ર શ્યામ બિરાજે ગૌસંતન રખવાળા. વાકી આગે કંઠસ્થાના અમીરે કહે રસવાળા. ત્રિવેણી ઉલંગી અમર ગરજાઓ અનહદ દેખો ઉજ્યાળા. સુખરામ કહી ક્યાં લગી વર્ણવું કોટી સૂરજ એકવાળા. દર્શો આદિ દેવ દિલા. પણ ક્યારે ગુરુ ગમ કુશી છે ખોલ કપાટા. એ ગુરુની ગમ હોય અને ત્યારે ચક્રમાંથી સેદાય અને ખુલી અને પછી ગુરુગમ કુશી છે ખોલ કપાટા. નિજ નૈન આ નહીં, નિજ નૈન છે નિહાળ્યા. સુખરામ કે પછી ક્યાં લગી વર્ણવું? ક્યારે પણ ઉ અક્ષર છે વા રણકાળા મૂળ અક્ષરે સનાર. ઈ અમૃત કુંડ પર આવ્યા અજનમાં અને ઈ સુરતા ન્યા જાય અને પછી ઉર્ધમુખ થઈ અને ઈ પશ્ચિમ ધરાથી અને પછી ઈ જ્યારે બુંદનું સેવન થાય, એ અમૃતનું સેવન થાય અને પછી એ નાગણી તૃપ્ત થાય અને પછી એમાંથી જે અનુભવ નીકળે અને એમાંથી આ નાદ બ્રહ્મ સંભળાય. આપણે તો એમનો સાંભળીને તૃપ્ત થઈ ગયા. બસ બહુ મોજ આવી. હું તો કે ભજનમાં બહુ મજા આવી, સત્સંગમાં બહુ મજા આવી. બેઠા તો કે એકાંતમાં બેઠા ને બધાને જરૂરી. હા, બાપુ એમને કઈ લખી નાખ્યું છે. આપણે વાત કરવી ને આ તો ઠીક છે, આપણે ઘરનો ડાયરો તમે ન કહો કે વાત કરવાનું પ્રમાણ જોઈએ, અનુભવ જોઈએ અને પછી લખેલું પણ જોઈએ. વેદનું અનુમાન નહીં, વેદની શાખ, મહાપુરુષોની શાખ. પછી અનુભવ જોઈએ. કારણ કે એમને વાતો કરવાની મેલપા તો હલવાઈ જાય.
આપણે મુંબઈ ભાડ્યું ન હોય મુંબઈની વાતો કરવી તો એરિયા નામ દે તો આપણે ક્યાં ક્યાં ફેફર થઈ જાય એ આમ તરત માથામાં થઈ જાય. તો જાજે ભાગે 99% આવું જ છે. એને શું કહેવાય? ગોખેલું ને પોપટ્યું. એવું જીવન નથી બાપ. અંત સમયે જેમ પરીક્ષાની મેલ પર 12માનું કાલે રિઝલ્ટ આવ્યું ને પછાથી તે 99% સુધી આવ્યું હોય. પેડા લઈને આવ્યા 4 છોકરા પાછી જાય છે. ઘણા ઈચ્છાઓ હોય સવારમાં આવ્યા. તો કહેવાનો તાત્પર્ય જીવન એક સંઘર્ષ છે, એક પરીક્ષા છે, પળે પળે પરીક્ષા છે. અને છેલ્લે મૃત્યુ એક 12માસિક નહીં પૂર્ણ પરીક્ષા છે. અને મૃત્યુ ટાણે ડગે નહીં, પણ ક્યારે? અત્યારે 24 કલાક આપણું મૃત્યુ કાળના મુખમાં જઈ રહેલા છે જાગ્રત. અને એને ઝબકવા હાટું સુખરામ બાપુએ કીધું આ હું સૂતી હતી એને ઝબકીને જાગી, આ મોરલા આ વનરાવન મોરલી વાગી. અને પછી જે કીધું છે એ મેં તો ઘરની મમતા ત્યાગી વન રાવણ મોરલી વાગી. એ મેં તો મને કામ ન સૂજે કાઈ વન રાવણ મોરલી વાગી. એ મને આ પરમાત્મા પ્રેમની વાત છે. જે પ્રેમનો અંગ છે ને, પ્રેમ પંથ અતિ કઠિન જે છે ખાંડા કેરીદાર. પ્રેમ પંથ અતિ કઠિન. આ પરમાત્મા પ્રેમની વાત છે. ખાવું ન ભાવે, નેણેથી નિંદ્રા તજાય તરસ, કોઈ વસ્તુ. અને આવી ઘટના ઘટે. આજે અમે કોઈક બેઠા હતા બાપુ ભજનમાં બે આવવાની અનુષ્ઠાનની કાતે બધા કરે જ છે ભજન. પછી જયારે 25, 22, 23 એટલા બધા વરહી નહોતા બાપુ. 19-20 વર્ષ તો મોટું ઉપડે એટલું વજનદાર દેણું થઈ ગયેલું ને એ વૈરાગથી જે ભજન બેઠા હોય ને, ખાવું ભાવે નહીં, ફરાળ ભાવે નહીં, કાંઈ ભાવે નહીં, અને એમ થાય કે અટાણે જ ભગવાન મળે તો બધું દેણું ભરી એવું કેવું, એ વૈરાગ કહેવાય. પણ એ હુકામે દેણું ભરવા હાટું એ ભજન. પણ આને પછી આકાંક્ષા થાય કે જેને ભર્યું છે એને જોવો છે ને ભજવો છે, અને એ જે વિવેકથી ભજન થાય એની વાત. કારણ આપણે ભજન તો કરવી જ છે, પણ શું કામે? કાંઈક આકાંક્ષાઓ ઈચ્છા લઈને. એટલે ગરીબદાસ બાપુએ કીધું કે ગરીબદાસ બાપુએ ગમ કરાવી સંતો ભક્તોને કરાવી જાણ, હાસા ભાવે સમરણ કરજો ને ઉલટી થાય. પણ છતાંય પરમાત્મા કોઈને દર્દ હોય, કોઈને દેણું હોય, કોઈને વ્યાધિ હોય, જે પણ છેલ્લી કક્ષા કહેવાય મારે જન્મ મરણ નથી લેવાની, એને ભજન કહેવાય. કોઈ આકાંક્ષાની કોઈ ઈચ્છા નહીં. અને સાસો ભક્ત, સાસો પ્રેમી માગે નહીં આપે, હાસું અર્પણ કરે એને જ પ્રેમ કહેવાય. માંગે એ તો સ્વાર્થ છે. આપણે જન્મો જન્મથી માંગતા તો આવી છે. પરમાત્મા દાતાર છે, જીવ ભિખારી. અને બધાની ઈચ્છા તો પૂર્ણ કરે, પણ છતાંય પરમાત્મા કૃપાળુ. અને પછી જો આપણને એમ થાય કે વારે વારે મને દુઃખ પડે ને વારે વારે ભગવાનની યાતના કરું છું અને ભગવાન મારું સંપૂર્ણ કાર્ય કરે, પછી આપણને એવી ઈચ્છા તો થવી જોઈએ ને આનામાં એટલી અઘાતચકતા છે હવે મારે વારે વારે જન્મની, વારે વારે મરણની એ કક્ષાએ પહોંચવું છે. અને એને વૈરાગ અને વિવેક કહેવાય, એને ભજન કહેવાય. તો અહીંયા કીધું મને કામ ન સૂજે કાંઈ, હું તો ઘેલી ફરું ઘરમાં. એક પ્રેમ એવી વસ્તુ ઘેલસા લાગે. એક સંસારિક દેહની પ્રેમની વાત નથી, આ એક ઘેલસા ભરેલી વાત છે. આ તો પરમાત્માના પ્રેમની વાત છે. આવો પ્રેમ. હું તો ઘરમાં ફરું, પણ કેવી? ઘેલપણામાં. અને જ્યારે ભક્તો ભૂમિકા વટાવે, સંતો ભૂમિકા વટાવે, જગતને પણ એવું લાગે કે ઘેલસામાં જીવન જીવે. કેવું છે? ઘેલી. પણ પરમાત્મા હારે હેલી ખેલે. કેવી ખેલે? જ્યારે પરમાત્માની હારે સુરતા ભળે અને પરમાત્માની દ્રષ્ટિ સાધક માથે પડે, અને જે હેલી રંગની પ્રેમની હેલી હોય એ કઈ એ વર્ણનમાં આવે નહીં. એટલે ઘેલી કીધું.
મને કામ ન સૂજે કાઈ, હું તો ગેલી ફરું ઘરમાઈ. એ મને એ એક ઉર્મી છે. ષટ ઉર્મીની મારી પાસે એક પણ ઉર્મી છે, અને ઉર્મી આવે જેમ બાળકમાંથી યુવાની, યુવાનીમાંથી જેમ ઉર્મી, એ એક પણ શરીરની ઉર્મી છે, અવસ્થાની ઉર્મી છે, વાણીની પણ ઉર્મી છે, અને સ્થૂળ શરીરની પણ ઉર્મી. આ બધી ઉર્મીઓ છે. ક્યારેક ગદગદી, ક્યારેક રોવું આવે, ક્યારેક હસવું આવે, ક્યારેક પાગલપણું આવે, ક્યારેક કઈ કામ ન સૂજે, એક ઉર્મી. પછી એવી સ્થિત પ્રજ્ઞની અવસ્થા આવે, પછી સહજ સામાન્ય વ્યક્તિની ઘોડે રહે, પણ એની ગતિ તો પરમાત્મા પોતે બે જ જાણે. એને પરમહંસની સ્થિતિ અને સ્થિત પ્રજ્ઞા. તો સ્થિત પ્રજ્ઞા લક્ષ્મી ગીતાની મેલપા કીધું, ખાય પીવે, વ્યવહાર કરે, ધંધો કરે, બધી સામાન્ય સહજતાની, પણ એની સુરતા વિખરાયેલી હતી પરમાત્મા સાથે. બધું ક્રિયા કરવા છતાં હું કઈ કરતો નથી. તો હાસો પ્રેમ કોને કહેવાય? આપણને ક્યારેક બાળપણથી જુવાની આવે એમ સંસારિક વિષયો પ્રેમમાંથી ક્યારેક પરમાત્માની મલપા પ્રેમની ઝાંખી થાય. બહુ તમે ધ્યાન કરો, બહુ સિમરણ કરો, ત્યારે ક્યારેક થોડી ઘણી ઝાંખી થાય. પછી ઝાંખીને વળગવા હાટું પાછા તમે યત્ન કરો, મહેનત કરો, મને પાછું એવું થાય, પાછું પછી ઘડી. એટલે આજે કોયલ ને પક્ષી બોલતા હતા, તો વાઘજીભાઈ કે બાપુ આ છે ને 2 મહિના બોલે. મેં શું કામ બોલે? એ કે એ છે ને એ આ સાત છે ને પાકે એટલે મેં કીધું ભાગ વિના પાવે નહીં, ભલી વસ્તુ કા ભોગ, જપ પાકે વનસ્પતિ તબાવે સાસમાં રોગ. કારણ કે આ મનુષ્ય અવતાર, આ ગુરુ મહારાજ, આ ભક્તિ ધર્મ અમૃત ફળ આપ્યું હોય ને ત્યારે જ હાર સાસુ પાકે. શું પાકે? ન ખાઈ હગે, બેહે આંબા પાસે, ફળ પાસે, ખાઈ શકતા નથી. શું કે ને ભાગ્યહીણા કહેવામાં આવે. ભાગ્યહીણા ભ્રમણામાં ભટકે, કૂડ કરી હતી કમાય. આ મુક્તિનો, મોક્ષનો, અમૃતના ફળ માથે બેઠો, પણ ભાગ્ય નથી ને એટલે પ્રાપ્ત નથી થતું. તો ભાગ્ય જગાડવા માટે શું કરવું? એટલે કીધું, મને લગન લાલથી લાગી વન, રાવણ મોરલી વાગી. એ મને લગન લાલથી લાગી વન, રાવણ મોરલી વાગી. એ મને રામા કહું કે રામદેવ, ને હીરા કહું કે લાલ. રામા કહું કે રામદેવ, રામદેવ કહું, કૃષ્ણ કહું, શિવ કહું કે ગુરુ કહું. રામા કહું કે રામદેવ, અને એને હીરા કહું કે લાલ. જે નર ભેજ્યા પીર રામદેવ, એ નર થઈ ગયા. તો લગન મને લાલન થી કોને કહેવાય? સચિદ આનંદ ઘનતનું આ સ્વરૂપ, એને લાલ કીધા. જબ લગ રહે જીવા તનમાં, લાલ બસત હે ભુવનમાં. આ પરમાત્મા જો આમાંથી સુરતા ખેંચી લે એટલે મય જ છે, તો એને ઓળખવાનો છે. એની અરે લગ્ની હોય તો તમે કેવા થઈ જાઓ? લાલ પોતે થઈ જાઓ. અને પોતે ગોતવા જાય તો પોતે થઈ જાય. એ ગોતવા જાય પોતે થઈ જાય. તો આપણે કોઈ ગોતું જ નહીં, કોઈ ઘરમાં ડોક્યું જ ન કાઢ્યું. પણ તમે તો બધા પૂરા છો, બહાર જ નથી, માલપાસ છો. પણ છતાંય બાપુએ વર્ણન કર્યું, મને કામ ન સૂજે કાય, હું તો ગેલી ફરું ઘરમાં. આ ઘરમાં ગેલી ફરે ક્યાં? મને લગન લાલન થી લાગી.
એની હારે લગ્ની લાગી ગઈ, એની હારે પ્રેમ જાગૃત થઈ ગયો, ગુરુએ આપેલી વસ્તુમાં તે પ્રેમ જાગૃત થઈ ગયો. પણ જયારે એમ થયું ને, ક્યારે પ્રેમ જાગૃત થયો? ક્યારે થયો? પૂર્વની કાંઈક કમાઈ છે. જેમ અજમલ રાજાએ ભક્તિ કરી, ક્યારે? અને ભગવાન ક્યારે પ્રગટ થયા? એમને આવે? આપણે ત્યાં દીકરો નથી, તમે ઘડીક વાર માળા કરો કે મને પીર બાપા જેવો, કૃષ્ણ જેવો, રામ જેવો છોકરો દીજો, તેમ દે? આપે? બહુ મહેનત કરી. અને આ બધાને દલુ બાપુ મોટી ઉંમરે છોકરા છે. અજમલ રાજાને ભગવાન દીકરા તરીકે આવ્યા, દશરથ રાજાને મોટી ઉંમરે આવ્યા. આ લોકોને તો 20 વર્ષથી બહુ છોકરા હોય, એમાં એટલે નથી આવતા. થોડુંક મોટું આમ ભક્તિ પકાવો, ભજન પકાવો, કંઈક સંયમ પાળો. હે હાણા કશું પણ પ્રહલાદ છે ને બાપા, તે બહુ મોટી ઉંમરે, આ ગટપણ જ છે આ બધા. હજી તો સંસાર સમજે નહીં, ઘર સમજે નહીં, મા બાપને સમજે નહીં, હાવ હારણ સમજે નહીં, અને ક્યાં લગ્ન કરીને બેસી જાય, નળ ખડ્યા ન હોય ક્યાં. હજી તો અવડા હોય 18 ને 19 વર્ષ. જો કે અટાણે તો ભગવાનની કૃપા છે, 40 વર્ષ 45 વર્ષ થતું નથી, પણ એ થતા ન હોય એમાં કાંઈ ન હોય. પાછું થઈ ગયા હોય ને આ ન થાય એમાં, સમજાનું? હાવ દેશી ભાષા છે ને. કાંઈક ભક્તિનું સંયમ, સંયમનું સંયમ ક્યારે આવા થાય? એ નહીં, દ્રષ્ટિનું, વાણીનું, કોઈ પણ ક્ષેત્રની માલપા જેને શીલ કહેવામાં આવે છે, સુખરામ બાપુએ કીધું, સમદમથી મનને વાળે જ્ઞાન રૂપી જળમાં ગાળે, સોહી બ્રહ્મ સાધ એક તારા અને નિશ્ચય તારા. એટલે અજમલ રાજાએ પશ્ચિમ ધરામાં જેમ પીર ક્યારે પ્રગટ્યા? અમરમાએ કીધું, કેટલી સંયમ પાડવું છે. જે અજમલ રાજાને ત્યાં દીકરા તરીકે પ્રગટ થયા, એમ સદગુરુ ગુરુ કૃપાથી ભેતરની માલપા એ પ્રગટ થાય. જબુબાઈને પ્રગટ થયા, અમરમાને પ્રગટ થયા. તો અહીંયા કીધું, રાજા અજમલને બોલ આપ્યો તો પૂર્વની ભક્તિ. આ નાનપણની માલપાને વૈરાગ આવ્યો હોય, જો કેવું સંકટ અને ભગવાન આપે છે. આપણે માટે દુઃખ અનિવાર્ય છે. દુઃખ નથી ને એટલે આપણે ભક્તિ નથી કરી શકતા. કેવું દુઃખ! બાળપણની માલપા 5 વર્ષના હોય ને મા બાપ મરી ગયા હોય, ખાવાના ઠેકાણા, હુવાના ઠેકાણા નહીં, ભણવાના ઠેકાણા નહીં, એનાય ઠેકાણા નહીં. અને એ જે ઠેકાણું મળે ને એ ઠેકાણું આપણને ન મળે. એક 7 વર્ષનો ભાઈ, એક 5 વર્ષનો, એ હાલીને જતા હોય ગામ ગોતતા ગોતતા, મા બાપનું ગામતરું થઈ ગયું અને પછી અહીંયા નિહરે મામાને ઘેરે જવું, ભૂખ્યા ને તરસ્યા ઓટે બેઠા બેઠા રોવે ને કોક કે ક્યાં ગામ જવું, મામાને ઘેરે જવું, ખાવાનું બાકી છે, અને ખવડાવીને માથે વાલ કરીને પછી બધું પૂછે તો કે કાંઈ છે નહીં. અને પછી એને જે ભાવ, બીજાને ભાવ પ્રેમ થાય ને, મા અને બાપ કરતા વિશેષ ગોલણ બાપુને ભાવ થયો. અને પછી એને ઘેરે ખવડાવ્યું, પીવડાવ્યું, અમારી ભેળા રહી ગયો. એકને રવાના કર્યા. અને આ પૂર્વના બધા કેવી કેવી કમાયેલા પુરુષો છે. અને પછી ક્યાંય એકો મેળના ન હોય. અને પછી એને કોઈ જગ્યાએ મમતા તો આ પહેલેથી નથી. આ સુખરામ બાપુ વાણી બોલી ને કોઈ હતી જ નહીં કે મમતા મોહ આસક્તિ રહેવા જ ન દીધી ભગવાને પહેલા જ, કારણ કે પૂર્વની કમાઈ. અને આપણે હો વરે હતા એ મમતા ને મોહ નો મરે. એટલે તો કીધું ને દાસી જીવન એવી મારી મમતા રે મરે નહીં, એનું મારે હું કરું. હે ગુરુ મહારાજ, તમે તો દિનના દયાળ છો, કાંઈક આપો, કાંઈક કૃપા કરો. મારું શીત રે એ ફરે ચારી કોઈ, શીત ચડ્યું છે સગડો રહે, શું કરવું કાંઈ ખબર જ ન પડે. અને એ પછી ગુરુએ આપીને એની લગ્ન લગાડી હોય. અને પછી સમય જતા વૈરાગ આવે. અને એની માલપાએ આપણને કોઈક આપણે વારે હોય, કુટુંબ હોય, હગાવાલા હોય, કાંઈક આપણે માલપા જૂથ હોય ને કોઈક આપણને મારે ને તો આપણે બતાવી દેવાના હોય. પણ કોઈ ન હોય ને મારે હોય ને, અને એમાંથી બસાવે તો આપણને લાગે મારું કોઈક છે તો ખરું હોય. એમાં કોરોના તઈ નિહીરો હતો ને 100 વર્ષ પહેલા, અને તે પોલીસ વાળાએ બીજા ધબધબાવ્યા હતા. બાપુ કે આમાંથી મને બસાવે ને તો હું ભક્તિ કરું. અને હકીકતની માલપા સુખરામ બાપુને જયારે ચરિત્ર જીવન ચરિત્રની માલપા પાલિતાણા પોલીસ સ્ટેશને લઈ ગયા ને બીજા બધાને ધબધબાવ્યા, બાપુને છોડી દીધા. આવી 15 વર્ષની ઉંમર હશે બાપુની. અને પછી છોડી દીધા ને એને એ ટેમ વાહનમાં બેહેરા ત્યાંથી વૈરાગ આવી ગયો કે હવે આ જે મને બસાવવા વાળો છે એને મારે ભજવું હોય અને એને જોવા છે. ઈ તાલાવેલી હો. એને કેવો કહેવામાં આવે છે વૈરાગ? તીવ્ર વૈરાગ, એક મંદ. આનીથી કોઈ ઊંચો વૈરાગ નો આવે.
અને પછી એની હારે જે પ્રેમ કરવો જોયા નથી, આપણને એ પ્રેમ કરે, કારણ કે એ પ્રેમ કરે તો જ આપણને વારે વારે બસાવે. દુર્ઘટનામાંથી બસાવે કોણ? એ કે જરીક રહી ગયા. કેમ? કોકને તમારી માથે પરમાત્માને, કોક ગુરુને, કોકને પ્રેમ છે એટલે આપણે વારે વારે બસી દેવી આ દુર્ઘટનામાં. પણ આ જીવ અવળ સંડાઈ વાળો બહુ રહ્યો ને, ત્યાં શું એની ભગવાન પ્રેમ જ નથી થતો. અને પછી કીધું કે આમાંથી મને કોઈક બસાવ્યા છે એનું મારે ભજન કરવું. પછી એ ગોતેને ચડ્યા, દેખાતા તો છે નહીં. દેખાતા હોય તો આપણે ગમે એમ કરીએ, અને દેખાતા હોય એમાં આપણે શ્રદ્ધા ભાવ ન હોય. એમાં હોય સન્મુખ હોય આપણે સદગુરુ ભગવાન, સંતો, પરમાત્મા સન્મુખ હોય, આપણે દ્રષ્ટિ કામ ન કરે, એવી દ્રષ્ટિ ન પહોંચે એવી, તો ગોતવા હાટુથી ગોતને નિહિર્યા. અને જયારે એને ભૂખ લાગે ને તે વ્યક્તિ એવી હામી મળે, ધાડ પાડું ન મળે. અને આપણે કોકને છેતરવા જતા હોય ને બાપુ, તો સામે આપણને છેતરે એવા જ મળે. આપણે કોકને જો છેતરવા હોય તો માનવાનું છેતરાવાના જ છીએ આપણે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, છેતરપિંડીના ધંધા બંધ કરવાના, આપણે હુકામ ભક્તિ કરવી નક્કી કરવાનું. અને પેલા સંપૂર્ણ થોડો થોડો મધ્યમ વૈરાગ હોય ને, પછી આપણે હળવેળો કરતા કોક કાંઈક બધા વાહે વાહે જતા હોય, અને પછી હળવેળો કરતા મંદ પડે, પછી ખબર ન પડે કે મેં સાધુ હુકામ થયા, ગુરુના શરણે હુકામ ગયા, આપણે ભગત હુકામ થયા, આ હુકમ બધું ભૂલાઈ જાય. અને પછી શોકની ભક્તિ થઈ જાય, દેખાદેખીની ભક્તિ થઈ જાય, દંભની ભક્તિ થઈ જાય. સદગુરુ અરે પરમાત્મા અરે સાધન અરે દંભ કરો તો હવે પછી ક્યાંથી? જે તરવાનો આરો છે એની દાયરે આપણે ઓલું કરવી તો, બંધ બાંધવી તો ક્યારે જીવનો ઉદ્ધાર થાય? અહીંયા બાપુને એવો પૂર્ણ વૈરાગ, સંપૂર્ણ તીવ્ર વૈરાગ. અને પછી ભૂખ લાગી એટલે સામે મળી ગયા કે અમારા ગુરુ અહીંયા છે તો હાલો ન્યા. તો વાહન કઈ હતું નહીં, પેડલ 2 દી હાલીને પૂગ્યા હોય, 3 દી બેઠા હોય, કઈ ખાવાના પીવાના, કઈ નાસ્તા પાણીના કોઈ ઠેકાણા નહીં, ત્યાં બોટલ પાણીની નહોતી. ભૂખ્યા ને તરસે હાલીને જવું. અને પછી કારણ કે એને ભૂખ લાગી હોય ને, એને પેટ ભરાવા વાળા એવા મળે ને, એક જ દ્રષ્ટિને મારી પર ન્યાલ કરી દીધા અને ઉપદેશ આપ્યો. ઉપદેશ આપ્યા પછી બસ મારાને પ્રાપ્ત કરવા. અને એ પલોઠી વાળે અને બેઠા, કોઈ સુવિધા નહોતી, કોઈ કાંઈ નહીં. એની મેલ પર ભજન કરવું તિતિક્ષાથી અને પરમાત્માનો સાક્ષાત્કાર ભીતરની મેલ પાછો. એટલે કીધું મને લગન લાલથી લાગી, વન રાવણ મોરલી વાગી. એ મને જે વસ્તુ બુદ્ધગર સ્વામી આપી, આપણા ઘટોઘટની મેલ પર ગુરુ કૃપાથી આપણને પ્રાપ્ત થઈ, પણ એની લગ્ન નથી. જૈસી નીતિ કુટુંબ છે, એસી જૈસી નીતિ કુટુંબ છે, એસી ભાવ પ્રેમ સદગુરુ છે હોય તો વૈકુંઠ જાતા પલ્લા ન પકડે. આ કોણ કોના બાપની તાકાત છે પાછું ખેંચી કે? હે, એટલે જ છોકરામ બાપુએ કીધું કે કાળ ગતિ કરે ને નવ સત ભાળીને શરમાય. એ કે આવી શરમાય, કાળ શરમાય છે. કોણ શરમાય? કાળ. કેમ કે કાળનો કાળ છે. અહીંયા પ્રેમ કરવાની વાત છે. ક્યાં? લગ્ની એટલે પ્રેમ. લગ્ની લાગ્યા વિના પાર નહીં. જીવ પરલે હો, આપણે પાછા પરલે થવું, પાછા દરિયામાં જવું. અને એ પાછું દરિયામાંથી હળવે હળવે કરતા એ વરાળમાંથી વાયુ થઈને વરસાદ વરે, પાછું વરસાદ વરસતા વરસતા અન્ન પાકે, એ પછી ખાય, પાછા રજ વિરજ વીટળાય, પાછા આપણે ન્યાયશું. એટલે પરલે થવાનું ન હોય તો જે વસ્તુ સંયમ પાળવાનું છે, વાણી વાસ કાસ રાખે મન વીર. કોણ રાખે? તો કે વીર. કોનું કામ છે? તો કે સુરવીર. આ 52 વીર એકની માઇલ પાવી છે. 52 વીર ને 64 જોગણી. સંયમ છે 52 વીર અને 64 જોગણી. આ સંયમ એ શક્તિ છે, એ જ ભક્તિ છે. પણ આપણે બીજું બહુ સંયમ ને બહુ મર્યાદા રાખીએ. આની મર્યાદા એટલે એક પળની માઇલ પર પાયમાલ કરી દીધો. નકર માલમ હતો. હું હતો પરલે નો થાત. પણ લગ્ની બીજે લાગી, પ્રેમ બીજે થયો. રખે ઢોળે ને નાખતો અમૃત આવ્યું છે હાથ. પ્રીત નિરંતર કીજે, પ્રેમ નિરંતર કીજે, હરિગુરુ સંત.
એ જ વસ્તુ અહીંયા મારું શીત ફરે છે ઉદાસી ક્યારેક બાળુવન રાવણ વાસી એ મારું એ મારું શીત ફરે છે ઉદાસી ક્યારેક બાળુવન રાવણ વાસી બીજી કોઈ પણ જગ્યાએ આસક્તિ ન થાય અને ચિત્તની ભૂમિકા નિર્મળ અને સરળ અને સહજ થઈ જાય અને ઉદાસીનતા આવે મારે પરમાત્મા સિવાય કોઈ વસ્તુ આની મારી પૈકી જોવી કઈ ગમે જ નહીં. એટલે પછી બીજું ઘડિયું કાઢે એ હાથ નહીં આવે માવો બાર રથી અંતર સમાવો. કારણ કે બહાર કઈ આકાંક્ષાઓ ઈચ્છા રહી નથી જોવાની જાણવાની માણવાની અને જોવા જાણવાની માણવાની ઈચ્છાથી જીવ ભટકી જાય લટકી જાય અને 84 મેલપા વહી જાય. તો હવે આ છેલ્લો ફેરો છે સુધારવા હાટું કીધું અને છેલ્લો જ ફેરો છે ને આમાં કાંઈક નું કઈક ખળવળાટ કાંઈક પડેલું દેખાય. શીત ઉદાસીતા નકર શીત તો કેવું રહેવું જોઈએ પણ જ્યાં સુધી ઉદાસીનતા શીતની મેલપા ક્યારે કે જગતના વિષયોની કોઈ આકાંક્ષા ઈચ્છા નહીં. 3 પ્રકારની જેને ઈચ્છા ટળી ગઈ છે અને પછી કેવલ્ય પરમાત્માનો ભાસ પરમાત્માનો સાક્ષાત્કાર પરમાત્મા મને ક્યારે મળે. ગોપીઓ ભગવાન જયારે કૃષ્ણ ભગવાને એ યોગીઓને જે અનુભવ થાય ગ્રસ્ત જીવનની મેલપા બાલિકાઓને ગોપીઓને ગોપાઓને ગાયોને વાનરોને મોરને વૃક્ષોને જે અનુભવ કરાવ્યા પોતાના સ્વરૂપના પણ ગોપીઓને બીજું કઈ ભાવ્યું નહીં કોઈ સુવિધા નહીં. કેવલ્ય પરમાત્મા અને પ્રેમ જ પીવો તો પરમાત્માનો પ્રેમ જ દ્રષ્ટિથી વાણીથી આ ભૂમિકાની મેલપા શીતની મેલપા તો ગોપીઓ આગલા જન્મની મેલપા એવી ભક્તિ એવો વૈરાગ એવો વિવેક એવો અનુભવ કરેલો એની મેલપા કોઈ પણ પ્રકારની વાસના નહોતી. આપણી મેલપા વાસના ટળ છે ત્યારે જ આમને અનુભવ થયો ભગવાન સેજ પ્રશ્ન ક્યારે થયા વાસના રહિત થવાય ત્યારે અને વાસના રહિત થવા હાટું તો ભક્તિ માર્ગ છે વાસના રહિત થવા હાટું તો ભજન છે. તો ભક્તિ પૂર્ણપણે સમજીને ભક્તિનો રાહ પકડવો ભજન પૂર્ણપણે સમજીને પોતાને જ ભજન કરવા. એટલે મારું શીત ફરે છે ઉદાસી ક્યારે ભાળું વનરાવન વાસી. 14 બ્રહ્માંડની મેલપા વ્યાપ્ત પરમાત્મા છે એનું કાર્ય ભાળું. શીતની મેલપા અંકિત કરવાના એને ન્યા અનુભવ કરવાનો. આ દ્રષ્ટિએ તો ભગવાનને બાળ્યા. એ અવલૌકિક તત્વ છે એ બાળપણ એ લીલા અને એની આલે તમે વિચાર તો કરો એક વખત ઝાંખી થઈ જાય તો જન્મ મરણ મટી જાય અને આ તો એ જે તત્વ હાલતું ચાલતું રમણ ચેતન તત્વ સ્વરૂપની એ માયાનો ઓથ લઈ અને એ તત્વ પ્રગટ થયેલું અને લીલા કરે અને એ ગોપ્યું ઈ કે અને એ જ સુખરામ બાપુ કે ક્યારે વનરાવન મને મળે ક્યારે. એટલે હવે કીધું ગોપે ઘરની મમતા ત્યાગી વન રાવણ મોરલી વાગી. એ ગોપે એ ગોપી ઘરની મમતા ત્યાગી વન રાવણ મોરલી વાગી.
ક્યાં ઘરની મમતા છે? આપણે તો ઘરમાં તો રહેવું જ જોઈએ ને. હવે શરીરની પણ આકાંક્ષા નથી, ઘરની પણ નથી. હવે પરમાત્મા હારે મળવાની આકાંક્ષા થાય. કેવી કે એની હારે મળી જ જવું, આવે એટલે નોખું પડવું. તો આપણે શીતની ભૂમિકા જ્યારે વાસના રહિત નિર્મળ થાય અને પછી ઘરની માલપા પ્રવેશ થવાય, તો એ ઘર રહેતું નથી, એ ઘર રહે નહીં. તો રામદેવજી મહારાજે ભક્તિ પદની માલપા કીધું, દેહ ભાવ હરિજી તમે મટાડો. હવે હું નથી, અહમ નથી, તમે દેહ નથી, તો વાહ ઘર ક્યાં રહી? આપણે કઈક હોય તો જરૂર પડે ને. અહીં અસ્તિત્વ મટાડવાની, અહંકાર છૂટ્યો એટલે પોતે જ કૃષ્ણ થવા મળે. ગોપીઓ પોતે કૃષ્ણ થઈ ગયા. તો કીધું કે ભાઈ કૃષ્ણ ભગવાનને મળવું હોય તો કે બધી ગોપીઓ છે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર જેમ સેમ, કોઈ નાના બને, કોઈ ખાવણે બંધાણા, કોઈ આ કોઈ નટવર બિના, કોઈ હું એનો અર્થ શું છે કે ભગવાન જે સ્થિતિની માલિપા હતા એ સ્થિતિ એનો અનુભવ કરો. તો ભગવાન પ્રગટ થયા. ભગવાન જે સ્થિતિની માલિપા પ્રગટ ક્યારે એને લીલા કઈ ચરિત્રની માલિપા કરી? ભગવાન જયારે રાસરમમાં ગયા, બતાવ્યું લીલા ચરિત્રની માલિપા બતાવ્યું, બહુ સહજતાની માલિપા બતાવેલું, પણ સમજવાનું કઠિનતા. તો એક ગોપીને માલિપા અહમ આવ્યો કે હું સ્વરૂપવાન છું એટલે ભગવાન મારી આસક્તિ છે. ભગવાન માથે એને આરોપણ નાખ્યું કે હું સ્વરૂપવાન છે એટલે ભગવાનને હું પ્રિય છું નહીં. તો પરમાત્માએ કર્યું એવું નાટક ભગવાન કૃષ્ણએ, અને એને ગોદમાં લીધા અને હાથમાં હાથ મિલાપ કરી, અને એ ચંદ્ર તો પૂર્ણ કાળે સંપૂર્ણ પૂનમનો હતો, એ ખીલેલો હતો અને એકદમ શીતળતા અમૃત વરાવતો હતો. અને એ વનની માલિપા એકલા લઈ ગયા તો એને આનંદ આવ્યો, ઓહો આજે હું ધારું છું એવું જ છે કે મારી માલિપા ભગવાનને અનન્ય. આને તો પ્રેમ હતો, પણ એને શું કર્યું, ભગવાનને મારી માલિપા આસક્તિ. પછી ભગવાને એવું જ કર્યું, ભગવાન એને હાઈટ તો ભગવાન જેવું થવું એવું થવાય ને, અને ભગવાને ઉત્સાહ કરીને ડાયલે ટીંગાડ્યા અને ભગવાન હવે એક દિન હરી ગયા. જેમ ઓલો ગળા ટૂંપો ખાવાનો હોય ને, પ્રેક્ટિકલ છે આ બધું. જો પેલા ગળા ટૂંપો ખાવાય તો પંખે બરોબર દોડું, રસી પ્લાસ્ટિકની રાખવાની, પછી ગળામાં નાખવાની, પછી ટેબલમાંથી ટેબલનો ઘા કરવાનો, એટલે સીધા ત્યાં ગોપીને એવું જ કર્યું. જે અહંકાર હતો ને ગળામાં ફાંસી આવી ગઈ, એટલે ભગવાન ત્યાંથી નિહરી ગયા અને ગોપી ટીંગાણા હતા, મને બસાવો. ત્યાં કોઈ આવે મમતા ને અહંકારની જેને ફાંસી ગળામાં ઘરી ગઈ એને કોઈ બસાવવા વાળું નથી. પછી બધી ગોપીઓ ગોતવા લાગી કે ભગવાન ક્યાં ગયા. આગળ તો રાસ લેતા હતા, 16,108 ગોપીઓ ઘેલી થઈ. ભગવાને બંસી વગાડી અને એની માલિપા સુરતા, અને જયારે સંભળાતું બંધ થઈ ગયું એટલે પાછી રથીઓ બહાર આવી. પછી ભગવાનને ગોતે જ ગોપીઓ. પછી કોકે હગડ જોયા, એક આ ભગવાનના ને એક ગોપીના હગડ છે, એટલે કીધું કોક ગોપીએ કામણ કર્યું એની માથે લઈ ગયા હતા. હાલો બધા હળવે કરતા ન્યા ગયા. તો એ વૃક્ષ નીચે ગયા ને, તો ત્યાં એ બે પગ હતા ને પછી એકના બેના જ પગ રહ્યા, એકના પગ રહ્યા. પછી જોયું તો ચારી કોઈ ક્યાં તો લટકતી હતી. એ કે મને હેઠી શરમાણા બહુ. ઘણી વખત આપણે લટકતા થઈ જાય, સમજો ને, એકો મેળના નો રહે. આપણને ક્યારેક અહંકાર થાય ને, મમતા થાય, કઈક હું સૌ હું સહી તું ચાલે છે ને, એટલે લટકી જાય ગમે ત્યાં. તો ગોપી લટક્યા, પછી ગોપીઓ હેઠા ઉતાર્યા હોય ને પછી દયા ભાવ વાળા. તો કે ભગવાન ક્યાં ગયા, એ મને નથી ખબર, આ સુધી મને ખબર છે આ જ્યાં ત્યાં સંસારની ડાળીએ લટકારીને વયો જાય. એ પછી દડતો પછી ગોપીઓએ કીધું કે હવે એને મળવું હોય તો શું કરવું પડશે. અને પછી જે બાળ લીલા હતી, લીલાના એક એક ગોપીઓએ સૂત્ર, કોઈ નંદ બાબા બન્યા, કોઈ યશોદા બન્યા, કોઈ પૂતના બની, નોખા નોખા બધાએ આજે કેમ નાટકની માલિપા એમ ગોપીઓ ચાલુ કર્યું. અને ભગવાનથી રહેવાનું નહીં, અને આવ્યા પાછા પ્રગટ થયા અને પછી રાસ લીધો. શું લીધો? એટલે મેં તો ઘરની મમતા ત્યાગી, વન રાવણ મોરલી વાગી. એ મેં તો
કોઈ પણ જગ્યાએ પ્રેમ કે મમતા કે મોહ કે આસક્તિ કરવાની ના પાડે, શરીર આરે પણ નહીં. અને ત્યારે શરીર રૂપી પરમાત્મા પ્રાપ્ત. અને મોટામાં મોટું કારણ હોય તો મમતા. શું છે? મમતા. મ એટલે મકાર વસ્તુ આવે અને એની અરે મતા એટલે બુદ્ધિ. કેવી છે આપણી? અહમની માલપા કન્વર્ટ થઈ જાય, ક્યાંક રજોગુણની માલપા થઈ જાય અને આપણી બુદ્ધિ ભ્રષ્ટ નષ્ટ કરી દે. કોઈ પણ જગ્યાએ મમતા લાગે એટલે આ એક એક અક્ષરની માલપા આત્મજ્ઞાન છુપાય. મ અકાર ઉકાર ને મકાર. મકાર માત્રા તમો ગુણની અને એ જીવને નષ્ટ કરી દે. એની માલપા શું આવે? મતા. એટલે એની બુદ્ધિ આપણે ત્યાં જ કામ કરે. હું કાંઈક સૌના મારું છે એની માલપા જીવ 84 માલપા વયો જાય. આ છોડવું કઠણ છે પણ છતાં જે મમતાને ત્યાગી અને પછી કીધું મેં તો વેગે વલોણું કીધું, સાસમાં માખણ દીધું. એ મેં તો માગી સાહમાં, એ મેં તો વેગે વલોણું કીધું, માગી સાસમાં મારું સીત ફરે છે વિતરાગી, વન રાવણ મોરલી વાગી. એ મારું પછી થોડુંક વિચારનું મંથન કર્યું, વલોણું કર્યું તો કીધું ને ખીલો રે દૂજે ને ભે વલો ને. અહંકારમાંથી એક એક અક્ષરો, એક એક સંકલ્પો ઉત્પન્ન થાય અને બુદ્ધિ એનું નોખું પારદર્શક કરે તો આપણે સંસારની મેલ પર કંઈક વલોણાની જરૂર. સત્સંગ રૂપી વલોણું અને તત્વ સાર. અને અહીંયા મેં તો વેગે વલોણું કીધું કે મારા યોગ્ય શું છે. અને પછી કીધું તત્વમસી મહાવાક્યનું આ જે તત્વ છે, હું તો સાહેનો પણ અધિકારી નહોતો અને મને ગુરુ મહારાજે માખણ આપ્યું. અને ભગવાન કેવા છે તો કે પોતે કેવો છે? મખન ચોર. કેવા છે? જેની પાસે આ હોય ને એ ચોરી લે. એને શીતડાનો એટલે નટકટ નિંદકી ચોર, શીતડાનો ચોર. જેનું શીત અને મન બુદ્ધિ શીત જે એકદમ નિર્મળ થયું અને ભગવાન વધુ ખેંચે એની બાજુ. તમારે ભગવાનને કહેવાની જરૂર નહીં પડે. અને તમારે દોડવાનું ભગવાનમાં બાપુ કહેતા જેટલા ગોતવા ગયા એટલા ગાંડા ને ગાંડીના થઈ ગયા. એમ ભગવાન મળે એમ છે. તમે નિષ્ઠા અને વસન માથે બેહો, ભગવાન ખેંચાય ને આવી છે. અને ખેંચાય ને આવી ભગવાન. તમને ખેંચે એ માયા, તમને ખેંચે એ માયા. તો આમાં કઈક સાર અસારનું વેગે કરવાનું છો કે મારું જીવન અસારમાં જીવું છું, સારમાં જીવું છું. ક્યારેક તો મંથન કરવું બાપ એકાંતની માલપા કે અત્યાર સુધી મેં હાંસલ શું કર્યું અને હું કરું છું અને હું કરવા આવ્યો તો આ મંથન કર્યું ક્યારે? આ વલોણું કર્યું ક્યારે? ઢુહાની પરાયણે જ હોય 24 કલાક. મારા જીવનની માલપા મેં કઈ કમાઈ કરી, હું પ્રાપ્ત કર્યું, આ મંથન કરવું. અને હવે હું કરી, હું કામ આવ્યો તો હું કરું છું, હું કરી રહેલો, આ મંથન કરો. એટલે કીધું મેં તો વેગે વલોણું કીધું, માગી સાહેબમાં માખણ દીધું. એ મેં તો આમે આપણે તો કોઈક માગવા સાહેબ આવે ને તો આપણે માખણ તો દઈ દેવી. વાંધો ક્યાં આવે? વાંધો ક્યાં આવે? આવડું આ એટલે કીધું મિશ્રી જોતા મન ઠરે, કકા ખાનના બીબા. જ્યાં શીત આનંદ પામવાનું હતું, આનંદ તો વેડફાઈ જાય.
હજી જેવું તેવું મંથન ન કર્યું હોય, જેવું તેવું હજી વલોણું હાંક્યું હોય, બા બહાર ગયા હોય અને વહુને ખબર ન હોય અને હળંગડાયા થઈ બવણી ભરી દે, ડોણકું ભરી દે, પછી માં આવ્યા તો સાહ લેવા અને હું દઈ દે, સાર આપી દે. સમજાનું? એમ કારક કારક આપણે હળંગડાયા થઈ અને ઘણી વખત એવું કરતા હોય. બાપુ લાખો છે ને લાખો, એને ગુરુ મહારાજ દયા કરેલી ને પછી કચ્છમાંથી વાયક આવેલું ને બધી ગદગંગા સૌરા મંડપ થાય એમ હતું ને એમાં બધા ઉગમસિંહ બાવા, શેલણસિંહ મહા બધા યોદ્ધાઓ પુરુષો બધા હતા, જાતા હતા ને એની મેલ પર લાખાને ખબર પડી કે હવે મારા ગુરુ મહારાજ ગઢા થઈ ગયા છે અને હવે કદાચ ને આમાં હું પાટલે બેહીને આમ ક્યાંક પાટે બેહીને હું બધું કરવા માંડું, બાપુ કરે હું તો વાંધો નહીં. તો બાપુ હૈયા તો કેમ થાય ને બાપુ બરોબર ત્યાં પાઠે જાય એમ હતા. ગુરુગાજી બાપુ હતા, હવે ગઢા બાપુ હતા, અને લાખાને બુદ્ધિ બગડી. કારણ કે પેલા તો બધી યુક્તિ મુક્તિ આવી કરતા, ગમે એમ કરીને ગમે ત્યાં બેસી જવાનું, ગમે એને લઈ લેવાનું, તો થોડાક સંસ્કાર તો રહી ગયેલા હોય ને. ઠામણામાં ક્યાંક વાસ રહી ગયેલી હોય, ક્યાંક એઠું રહી ગયેલું હોય અને એ થોડોક વિકાસ પામ્યો ગંધાણું, એટલે પછી કીધું કે હવે ગુરુ મહારાજને કૂવામાં નાખી દેવાય. શું કરવા હાયલા જતા હતા ને, હવે એક દિન ધક્કો મારી દીધો ગુરુ મહારાજ. અને એ તો સિદ્ધ પુરુષ હતા, એની સુરત અહીંયા જ હતી. અને પછી જળ માથે બેઠા અને પદ્માસન વાળી અને ભજન મીણા કરવા. લાખાને તેમ કે વાહ જાય તો આ બધું કાંટો ગુરુ ને કાંટા કને બોલો. બાપુ કે બાપુને તબિયત બરોબર નથી, બાપુને મજા નથી હમણાં, એટલે મને કીધું છે કે હવે પાઠ મારે પૂરવાનો. તો ભાઈ સમજાણું? એને હું બધે માખણ દેવા માંગુ, દેવા મળો ને. બીજો સંઘ આવ્યો થોડો કહેતો કે તરેશ બહુ છે ને, પાણી છે કે નહીં જોઈ કે બાપુ તમે ત્યાં શું કરો તો કે બહુ ગરમી હતી ને ઘરે ઘેઠા ઉતર્યા બેઠા છે, બીજું કઈ કીધું જ નહીં અને કઈ કહેવાય નહીં ને. જોવો તો ખરા. અને પછી બાપુને બહાર કાઢ્યા અને પછી વેલડામાં લીધા ને પછી ગયા જમૈયો જામેલો પાઠ પરંપરાની મારી પણ ગયા. પછી તો હું એનું મોઢું હું બતાવું. કારક છે ને આપણે શેલા મટીને ગુરુ થાય ને એ બંધ થઈ જવાય. બાપુએ મને આમ કીધું ને બાપુ આમ કરતા ને એ બધું જે હોય તને જે કરવાનું હોય કઈ, નકર માથું જે કાદોમાં ટાંગા ઉપર રહી જાય, ગોતાય જરૂરી નહીં. કારણ કે આ તો ભક્તિ. એટલે કીધું મારું મન થયું છે વિતરાગી. રાગ એટલે મોહ, વૈરાગ, રાગ વૈરાગથી જેને પર કહેવામાં આવે છે. અને કેવલ્ય પરમાત્માનો પ્રેમ, હવે બીજું કઈ રહ્યું નથી. સીતની માઇલ પર કેવલ્ય પ્રેમ સિવાય કાંઈ છે નહીં. બધા સંશયો, વેમ, અહંકાર, વાસનાઓ, ઈચ્છાઓ, જીવ દિશા એ બધું નષ્ટ થઈ ગયું અને ખાલી ક્યાં તો કે શુદ્ધ પ્રેમ રહ્યો છે, વિતરાગ. કોઈ જગ્યા આસક્તિ નથી. જે ભગવાને નવધા ભક્તિની મેલ પા કીધું નિર્મલ મન સો મોહે પાવા આવતું. સળ કપટ છિદ્ર નહીં, સળ છિદ્ર ને કપટ. તો આ ભક્તિની મેલ પા સળ છિદ્ર ને કપટ તો થોડું હાલે જ નહીં. હાલે ભક્તિ માં તો મેં હાસ વાળ્યું, ભજે એને વાલ તારશે. ભક્તિ માં તો મેં હાસ ભળ્યું, કામ ક્રોધ લોભ લાલચ તજે એને વાલ તારશે. કામ ક્રોધ લોભ અને લાલચ, કામ ક્રોધ લોભ અને લાલચ એ સળ અને છિદ્ર કરાવે. શું કરાવે? એ જીવને સળ કપટ કરાવે. એ કોકના છિદ્ર જોવે અને કોકના છિદ્ર ખોલે. શું કામે? પોતામાં ભરેલું છે એટલે. અને ઓલા પરના છિદ્ર ને ઢાકે. આ ભક્તિ.
સંત મૂળદાસ બાપુ અમરેલી માલપા બીજાની ભૂલ પોતા માટે, બીજાના સિદ્ધ ઢાંક્યા, ઉઘાડ્યા નહીં. પરિસ્થિતિ વિપરીત આવી, એ પરિસ્થિતિ વિપરીત આવે, પણ એ પરિસ્થિતિની માલપા ઘણો સમય કાઢવો પડ્યો. એક જ ભૂલને કારણે ગુરુથી થોડુંક છુપાયું. મૂળદાસ બાપુએ જયારે લોલંગદી બાપુની સેવા, ગોંડલની બાજુની માલપા આશ્રમ છે, અને સેવા કરી, જોડે ફેરવી, પણ કીધું નતું કે હું લગ્ન થઈ ગયેલા છે મારા. એ જ બાપુએ કીધું, જા તે હવે તને થોડોક ભેદ રાખ્યો ને તને શ્રીનું કલંક લાગશે. ગુરુનો આશીર્વાદ હતો બાપ. આ ગુરુ ગમે આજ ખરાબ દેતા જ નથી. ગુરુ કોઈ પણ ક્ષેત્રની માલપા જીવનું કલ્યાણ જ કરે, પણ આ જીવની મતિ ઠેકાણે ન હોય. શું હોય? ગુરુ આશીર્વાદ દીધા હતા. અને એ જો એ કલંક ન લાગ્યો તો મૂળદાસ બાપુને કોઈ ઓળખત જ નહીં. બાપુ ઓળખે, ગુરુનો આશીર્વાદ. છોકરાઓને પાસ થાય એટલે આશીર્વાદ લેવા જાવ, પાછું એ કરતા વધુ ટકા આવે, દીકરો થાય, પૈસા થાય, ધંધાનું થાય, વ્યવહાર, એ આશીર્વાદ નથી. એ તો સહજ ને તમારા ભાગ્ય પ્રમાણે. પણ છતાંય બાપુ કહેતા કે જીવમાંથી શિવ કરવાની શક્તિ હોય ને ભૌતિક સુખ પ્રાપ્ત થાય, ગુરુની કૃપા તો બધું થાય જ. પણ આ જે વસ્તુ છે ને, એ ઝીલવા વાળા, ખરાબ ઝીલવા વાળા જોઈએ. ખરાબ નથી, શું છે? અમૃત જેવો આશીર્વાદ છે. અને કીધું ગુરુ મહારાજ જેવી તમારી કૃપા, કાંઈ બીજું અક્ષર જ નહીં. પછી બીજાના છિદ્ર ઢાંક્યા અને પોતાના છિદ્ર ખોલી નાખ્યા. કાંઈ હતું નહીં તોય કે મારું પાપ છે. હતું નહીં પાપ. વિચાર તો કરો. અને આપણે બહુ ભેં પડે એટલે બધાયના બાના મણવી દેવા, બધાયના. મારું શીત ભરે છે, પણ ક્યારે મારું મન થયું છે વિતરાગી. કોઈ પણ જે રાગ, આસક્તિ, મોહ કે વાસના નથી. વિત નામ પૈસા પણ થાય. એની માલપા ગ્રસ્ત જીવનને, આપણે ગ્રસ્તને એમાં રાગ હોય, ભાવ હોય, પ્રેમ હોય, આસક્તિ હોય. પણ અહીંયા કી ધનની માલપા કીધું. વેદ ક્યું વેદ? ગુરુએ આપેલું વસ્તુ. એની માલપા રાગ જન્મો. કેવો? પણ અનુરાગ જન્મો. કેવો? રાગ વૈરાગ અને અનુરાગ, અને અનુરાગ માથે વિતરાગ આવ્યા. ચોથી ભૂમિકા છે, જેને તુર્યા કહેવામાં આવે. વિતરાગ કોઈ પણ જગ્યાએ આવે. હવે દરરોજ દરરોજનું ખાતું ચોખ્ખું છે. દરરોજે દરરોજનું વેપારી દરરોજ દરરોજનું ખાતું ચોખ્ખું સાખું એકદમ ખાતું ચોખ્ખું થતું જાય છે. કાંઈ આવતું જતું નથી. બસ કલીનતા આવે. એટલે હવે કીધું, ગોપે ધ્યાન ધરી પ્રભુજીનું, માથે મૈયારું લીધું મહીનું એક. આ ભગવાન અરે પ્રેમ. એ ગોપી ધ્યાન ધરી પ્રભુજીનું, માથે મૈયારું લીધું મહીનું એક. આ વસ્તુ પ્રાપ્ત થયા પછી કોનું ધ્યાન ધરવાનું? માથે શું લેવાનું? તો માથે તો પાપના અજ્ઞાનના પોટલા લઈને આટા મારી. અને ગોપી શું લેવા વેસવા ગયું? કોઈ નંદ લ્યો, કોઈ માખણ, કોઈ શું લ્યો, કોઈ કાનો લ્યો, કોઈ માખણ લ્યો. આ કયો કાનો, કયું માખણ? અને મૈયારું લીધું છે માખણનું. આજે તત્વ સાર ઉપદેશ છે, અને સાર જ ગ્રહણ કરવાનો છે. આપણે ભાગવત છે, રામકથા છે, શિવકથા છે, દેવી ભાગવત છે, ગ્રંથો, રામદેવ રામાયણ છે. આ તમે કોકને ઘેરેથી 5-5 લાખની પોથી માથા માથે ત્યાંથી અહીં ખાલી કિલોમીટરમાં લાવવાના લ્યો અને પોથી પધરાવે. એમાં આ તત્વ સાર જ છે. શું છે? તો આ સીધું સાર આપી દીધું. સીધો સાર. ગુરુનો ઉપદેશ ક્યાં રાખવાનો? તો કે શિરોમાન્ય. ક્યાં રાખવાનો? માથે રાખવાનો. ક્યાં રાખવાનો? હૃદયમાં રાખવાનો. ઊંચું સ્થાન તો અહીંયા કોનું છે? એક જ છે. બીજું કોઈ સ્થાન છે? આપણે માથા ક્યાં ભરાવી? ગુરુ શરણે, ભગવાનના શરણે. ક્યાં રાખવી? તો શીત ક્યાં રાખવાનું? ત્યાં. શું રાખવાનું માથે? મહી.
આમાં તો પાપના પોટલા સિવાય કાંઈ માથે ન હોય, જગતની વાત. ગોપી ધ્યાન ધરી પ્રભુજીનું, અને જે આપણને ગુરુ બાપ વસ્તુ આપે ને પ્રભુજી માનવાનું. અને ધ્યાન તો ભગવાનનું જ હોય. કોનું ધ્યાન કરવાનું? ધ્યાન કોનું કરવાનું? ગુરુનું. ધ્યાન કોનું કરવાનું? પોતાનું. ધ્યાન કોનું કરવાનું? આત્માનું. એક જ તત્વ છે, બીજી વસ્તુ જ નથી. અને માથે એટલે કીધું, સાથ સખિયું તણો છે સુભાગી, વન રાવણ મોરલી વાગી. એ સાથ ભગવાનને અષ્ટપટરાણી. રાધાજીને પણ દાસ્યું હોય, સીતાજીને પણ દાસ્યું હતા, દ્રૌપદીને પણ દાસ્યું હતા. આપણે ગંગા સતી એને પણ પાનબાઈ એક દાસ્યું હતા. હા, એનું બીજું સ્વરૂપ થઈ જાય. શું થઈ જાય? બીજું સ્વરૂપ. તો સમતા, શ્રદ્ધા, આજે 7 સખીઓ બતાવી. જે લક્ષણો તમારી માઇલ પર ભક્તિ કરો, આ વસ્તુ તમારા એ જે ભગવાનની અડખે પડખે જે ગોપીઓ રહી છે, એ લક્ષણો બધા તમારી માઇલ પર આવવા માંડે. તમારે અડખે પડખે હોય. ધીરજ, ધારણા, સમતા, શીલ, આ જે ગોપીઓ વર્ણવી 7 સખીઓનો છે સુભાગ્ય. આપણે જયારે ભક્તિ કરવી ને તો સારા સારા ગુણ આવે, આપણે સારા સારા આ વિચારો આવે. આપણે નક્કી કરવાનું, ગુરુ સરને ગયા, ભક્તિ કરી, ભજન કરી, અને પછી આપણામાં કઈ ફેર પડ્યો એટલે કીધું ને, સદગુરુ કર્યા તો શિષ્ય ન સુધરો, વિમળનો તેની વાણી, કાં તો ગુરુ જ્ઞાન વિનાના કાકા પાપી પ્રાણી, સંતો જૂના ધર્મ લ્યો જાણી. અને એ ગુરુ કર્યા પછી જો હારા વિચાર ન આવે ને કાંઈક હોય તો લોઢામાં લીટો માની લેવાનો. હવે કઈ સુધરવાનું હારો આ સહેલું હતું, સમજાણું? સહેલું ટેન્શન હતું, સહેલું. આપણે દહીં થી ઓલા મલાડ આવી ને તે આપણે બેઠા હોય મોર, પછી અહીંયા સ્ટેશન પછી હાવ છેલ્લે ડબ્બો આવે ને ઓલી ગાડી તો ઓલા પણ ચાલુ થઈ જાય બાપુ. એટલે પછી આમાંથી સેટકા એટલે પૂરું સીતારામ, સમજાણું? તો શેઠ 84 ને છેલ્લે એ પાછી ઊંધું ડબ્બી થાય કારે પાછા આવીશું. હવે કારે કોને ખબર, ક્યાં તો પાટાઈ નો રહી. આ મેટ્રોમાંથી બુલેટ થઈને ઓલે હાજીમાંથી કઈ થઈ એક્સપ્રેસ, એક્સપ્રેસમાંથી બુલેટ ને બુલેટમાંથી મેટ્રો, મેટ્રોમાંથી કંઈક બીજું થાય. એટલો ઝડપી જમાનો, સમજાણું? સેટકા 7 સખીઓ તનો છે સુભાગ્ય. આપણી માઇલ પર લક્ષણો આવવા જોઈએ, ગુણો આવવા જોઈએ. પણ એક ગુણ ન હોય તો, સારો ગુણ ન હોય તો સમેટ જલ ભરી તલાવા. તો એક એક ગુણ, કારણ કે આ જે નિર્ગુણ ભક્તિ છે ને, નિર્ગુણ નામ નિર્ધારો સંતો ભવસાગર નો કિનારો, અને એની માઇલ પાછી બધા ઈશ્વરી ગુણો બધા આવવા મળે, દેવતાઓ ગુણો આવવા, સદગુરુ સંતો જતી સતીના ગુણો આવવા, જેની આપણે ચિંતવન કરવી, જેની કથા વાર્તા સાંભળવી, એવું જીવન જીવવું પડે આપણે. નાના છોકરા મોબાઈલ ની માઇલ પર દોઢિયા ડિસ્કો શીખે, અત્યારના ગીત ને આપણને તો આવડે નહીં, કડી આપણે બોલવી નથી, આ તો વાત છે. પણ એ ગીત ને સંગીત વાગે એટલે આખું શરીર એવું હલવા મળે. માઇકલ જેક્સન જયારે આમાં એનું શરીર તો આમાં આઠે આમ બેવડું વળી જાય, રિંગ જેવું થઈ જાય, અને એની માઇલ પર તો કરોડો અબજો રૂપિયા રમાતા. પણ એ છે બાહિરભૂત દાન, અને આ ભીતરની વાત છે, એવો ગુણ આવે. તો 7 સખીઓ તનો છે સૌભાગ્ય. શ્રદ્ધા, ગુરુને શરણે ગયા પછી શ્રદ્ધા, અડગ મન, ધીરજ આવે, ધારણા બંધાય, કઠિનમાં કઠિન ધારણા, નક્કી કરવું, નક્કી પણ
કે આ જ છે. માથે મહી લીધું ને પછી નક્કી થવું જોઈએ ને આ જ છે. ધારણા બંધાવી જોઈએ ને કે આ સદગુરુ ઉપદેશ જોઈએ ભવસાગર તારણ હાથે, બીજું કઈ છે. નક્કી ન થાય એટલે ગુરુ બદલાવાના, નક્કી ન થાય એટલે પછી બીજા ભગવાનને માનવાના, એટલે પછી આપણે કામ હળવેલો કરતા વેડ ફાતું જાય. સુખરામ બાપુને કેમ એકમાં નક્કી થઈ ગયું ખબર ન પડી આપણને, અને એ જ પાછું ગરીબદાસ બાપુને બાપુને કેમ નક્કી થઈ ગયું ખબર ન પડી, અને બાપુને બાપુમાં કેમ નક્કી થઈ ગયું ખબર ન પડી. આ નક્કી કરવું કઠણ છે. એ કે નક્કી થઈ ગયું પણ કે હકલ ધકલ છે બાપુ, નક્કી નથી થતું. અમે તો આ પાડી પણ સામે વાળા આ નથી પાડતા, પણ સામે વાળા હુકામ નો આ પડતા એ નક્કી આપણે કરવા, એ આપણે નક્કી કરવાનું. આપણે પેઢી જુઓ ક્યાંક ક્યાંક મિસ્ટેક સામે વાળા ક્યારે નક્કી ન કરે, તો ભગવાન ને સદગુરુ કેમ નક્કી આપણા નથી કરતા? કાંઈક તો આપણામાં કાંઈક તો મિસ્ટેક છે. આપણને શ્રદ્ધા જ નથી, નક્કી પણ ધારણા જ નથી. આ જે સાત સખી છે ને, ધારણા નથી, ધીરજ નથી. આ ધીરજ ને ધારણા તો જોઈએ ને. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કુમારી કટે તેરે કર્મ કી. તમે જોવો ખરા કેવી કેવી વાણીના પુરાવા. હમણાં બાપુ અમે સેલવા જ ગયા હતા, આ જોહે હોતી ને આ ટાણે છે ને એ લાઈ જોતા છે, એનું દૃષ્ટાંત દેવાય ને, જોયે છે આપણો સત્સંગ. મેં કે બાપુ તમારો સત્સંગ સાંભળ્યું, મેં કે સારું. પછી એની ઘેરે બાને શૈલેષના બાને થોડુંક કેન્સર આવ્યું છે, દવા લે છે ને દૂધ લે છે ને પછી થોડુંક બોલવાની વધી ગયું, બોલે ને દવા ગરમ પડે તડકો આ બધું. પછી એ કે બાપુ બધા ભગવાન અમારા ઘરમાં છે. પછી બે ચાર માઇત ને કે અમારા બેનું છે ને કે અમારા ગુરુ તમે રાખો, ઓલા બેન કે આ ગુરુ તમે રાખો, ફોટા લઈ આવે. એ ફોટા એ કઈ મેળાવે એવું છે? હથેકના ભગવાન ભેળા કરે મેળાવું આવે? બંગડી એક હોય ને, બંગડી એને અખંડ કહેવાય બાપુ. પછી ભાંગી જાય ને એને કુકા કહેવાય. શું કહેવાય? બંગડી તો એક જ હતી પણ એની જે કટકા થઈ ગયા એને કુકા કહેવાય. અને એ કુકા ઉકા જે છે ને એ ઢગલામાં નાખીને પાછા દાણીઓ મારે અને એ પાછા એમાં રમે. સમજાણું? એકમાંથી અનેક કુકા કરે અને એમાંથી આ ઉકા કુકા કાઢે. એટલે કીધું કુકા ખાંડેથી કણ નહીં નિહરે. આ પ્રીતમદામાં કુશકા કુટેથી એમાં કણ ન નિહરે. પછી આ ભગવાન આ બાપુ ઓલા હરિગુરુ સંત પરમાત્માનું સ્વરૂપ જ વ્યાપક પરમાત્મા, કોઈમાં લવલેશ નથી, બધાની મારી પાસે એક જ છે. પણ એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ મંત્ર, સત ભક્તિ સ્મરાણી. પછી આપણે નોખું નોખું સમજાવે. સમજાણું? બધા નોખા નોખા રિપોર્ટ આપી, નોખી નોખી દવા લઈ ને પછી આફરી જાય, કિડની ખલાતી જાય, પછી લીવર ફેલ થઈ જાય, હૃદય ફેલ થઈ જાય, અને નોકરી બાબુ એ કોઈ દવા લાગુ નથી પડતી. ક્યાં જ પડે? લાગુ ન પડે. કોઈની પરેજી જ નથી પાડે. ભવનભાઈ પરેજી પાડે અને પરેજી વિને ઔષધિ શું કામ કરે? તો એટલા બધા ભગવાનના મને દર્શન કરાવ્યા કર્યા. પણ એમાં હું કેસ એવો હોય ને, અઘરો કેસ કે ભાઈ એને કોઈને લાગુ દવા ન પડે, ત્યાં આપણે એ પેટી ખોલાય જ નહીં. એ પેટી ખોલાય એ ન ખોલાય. એટલે કીધું ગોપી સાલિસે મંગળ ગાતા વાર લાગી નહીં વન જાતા. એ ગોપી અહીંયા મંગળિયા જ વર્તાય ને. હે જેમ કન્યા વરને પરણાવા જાય ને 4 મંગળ વર્તાય, એના દાન દેવા. અને અહીંયા સદગુરુ શિષ્ય અને સત પરમાત્મા એટલે સુરતા ને પૌણા જે ઈ મંગળ છે. અને એ મંગળિયાત ગાવાના હોય ને પછી અમંગળ એને કોઈ દી ન હોય, કારણ કે અખંડ સુડલો છે. શું કીધું? હું તો અખંડ વરને વરી ખંડિત સુડલો જરી. સુખરામ બાપુની. હા, ને મીરાએ કીધું કે વારે વારે મરે એવાની હવે મારે સુડલો પહેરવો, વારે વારે જન્મે ને વારે વારે પાછા મરે એવા પતિને રાખવા, હું તો અખંડ વરને વરી.
તો ગોપીશાલી હવે આપણી વ્રથીઓ સુરતા નિર્મળ થઈ ગયા અને એની મેલપા મંગળ ચિહ્ન દેખાણ. એટલે આપણે શું કરવાનું છે? મંગલ સૂત્ર, જે સૂત્રભાષક છે સંતોના સાર રૂપ ગ્રહણ કરી અને પોતે સૂત્ર રૂપ થઈ ગયા. તમારામાંથી દ્રષ્ટાંત મળે. આપણે બાપુમાં જ દ્રષ્ટાંત લેવો પડે. બાપુ એક દ્રષ્ટાંત થઈ જાય કે આવું જીવન અને આવો અનુભવ કર્યો. મહાપુરુષોના ચરિત્ર છે ને, કથા વાર્તા દ્રષ્ટાંતની માલિકા આવે. કોઈ પણ સિદ્ધાંત સમજાવવા હાટું દ્રષ્ટાંતને લેવું પડે, તો એ દ્રષ્ટાંત રૂપ થઈ જાય પોતે. અને ભગવાનના દ્રષ્ટાંત ન દઈ શકાય, એટલે સંતોના દ્રષ્ટાંત દઈને એને ભગવાન હરખવા પડે કે આ ભગવાનની કક્ષાની માલિકા આવી ગયા. આ દ્રષ્ટાંત ગોપી શાલી મંગળ ગાતા, ન વાર લાગી નહીં વન જાતા. જય 14 બ્રહ્માંડનો અધિપતિ આ બધો વનમાળી છે અને એની હારે મેલાપ થઈ ગયો. એટલે હવે કીધું, હું કીધું? સર્વે પ્રેમ રસમાં પાગી વન રાવણ મોરલી વાગી. એ સર્વે હું તો શાલી વન જાતા વાર ન લાગી. કેમ? ત્યાં મને મળી ગયા. અને ક્યાં રૂપે મળ્યા? તો કે પ્રેમ રસ રૂપે મળ્યા. એમાં પ્રેમ હતો ને પ્રેમમાં રસ હતો, રસમાં પ્રેમ હતો. એટલે સર્વે એની માલિકા રાશી ગઈ, એક રૂપ થઈ ગયું. હું તો પ્રેમ રસમાં, સર્વે પ્રેમ રસમાં પાગી વન રાવણ મોરલી વાગી. એ સર્વે આને હાસો પ્રેમ કહેવાય. શું કહેવાય? પાગલ નથી થવાનું, મળી જવાનું, એ રૂપ થવાનું. સર્વે પ્રેમ રસમાં સર્વે, સર્વ ઈ જ હતું, બીજું કાંઈ રહ્યું નહીં. સર્વસ્ત ને સર્વ ઈ જ રહ્યું, બીજું કાંઈ રહ્યું જગત જ ન રહ્યું. માનવ મેદની નો રહ્યું. અને જ્યાં જોવે ત્યાં ઈનો ઈ એક જ થઈ ગયું, બે નો જાય. ગોપી હતા કૃષ્ણ, કૃષ્ણ એ ગોપી પીવે પ્રેમ રસ. પ્રેમ હતો એ પરમાત્માનો, એ રસ રૂપે અને ગોપીની માલિકા હમાઈ ગઈ. એટલે હું છું? સુખ રામના સ્વામી મળ્યા છે, જે ગૌલોક સુખમાઈ ભળ્યા. એ સુખ રામના સ્વામી મળ્યા તે ગૌલોક સુખમાઈ ભળ્યા. હવે ગઈ ગૌલોકમાં જવાનું નહીં, ગૌલોક હેઠું ઉતાર્યું આખું. શું ઉતાર્યું? આખું ગૌલોક. ગૌલોક થી ગોકુળ વાલું સમજે કોઈ સુજાણ રમણ કરીને જીવ જગાડ્યા પામા કોઈ પદ નિર્વાણ. નિર્વાણ પામે ને, નિર્વાણ સડે ને. એટલે હું કીધું? સર્વે રાધે અવિસળ ભગતિ માગી વન રાવણ મોરલી વાગી. એ રાધે ત્યાં જીવી ગયા પછી ક્યારેય સળાયમાન થતો નથી. અવિસળ પદવી જેને કહેવામાં આવે છે. અવિસળ પદવી, અવિસળ પદ પામમાં લાગુ કરવું જોઈએ. તો હું તો સુતી ઝબકીને જાગી વન રાવણ મોરલી વાગી. એ હું તો સામાન્ય પ્રેમ એક ઘાયલ કરે, એક સામાન્ય પ્રેમ છે ઘેલસાની માલિકા જીવન જીવે. અને આની માલિકા, આ પ્રેમની માલિકા સાધની માલિકા રહેવાનું. સાધ આવે તો સોહંગ બાસે આવે ની ચારે ખાણી. તો ચાર ખાણી મુક્ત કરવા હાટું
બાપુએ કીધું રાધે આ સુરતાએ અવિચલ ભક્તિ માગી અને અવિચલ ભક્તિ ભેદ ભક્તિ નિજ ભક્તિ આ સદગુરુ પાસેથી પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થતા અને પોતે પરમાત્મા રૂપ થવાય. તો આ શું છે? પ્રેમ પંથ અતિ કઠિન જે છે ખાંડા કી એમાંથી કોક કરોડ પોહે પદ નિર્વાણ. બોલો સતગુરુ દામજી રામ, ગરીબદાસ, સુખરામ, બુદ્ધગીર, નુરાત, રામદેવજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, ગૌ પિતાપી, સત્ય સનાતન. ઓમ નમઃ